છોટાઉદેપુર નગરને જોડતો બ્રિજ જર્જરિત બન્યો. કમાડ તરફ જતા બ્રિજના 9 નંબરના કોલમને નુકસાન. તો બ્રિજનો 9 નંબરનો પાયાને નુકસાન થતા જોખમી બન્યો. પાયા સ્પોટ્સ વગરના હોય તેવી શંકા ઉપરથી ભારે ભરખમ વાહન પસાર થતા બ્રિજમાં કંપન તથા રેતી ખરવાના બનાવ બની રહ્યા છે. વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર નગરને જોડતો કમાડ તરફ જતા સ્ટેટ હાઈવે 62 ઉપરનો ઓરસંગ નદી ઉપર બનાવવામાં આવેલ જે બ્રિજ છે કે જે ઘણા વર્ષો જૂનો છે કે જેના ઉપરથી રોજ અસંખ્ય વાહનો પસાર થાય છે. છોટાઉદેપુર નગરને જોડતો બ્રિજ કે જે જર્જરિત બન્યો છે. કમાડ તરફ જતા બ્રિજના 9 નંબરના કોલમને નુકસાન થવા પામ્યું છે. જ્યારે મોટા વાહનો પસાર થતા નીચે પાયાના ભાગે કંપન થતું હોય તેવી પ્રજાની ફરિયાદો ઉઠી છે. કમાડ તરફ જતો 9 નંબરનો પાયો નુકસાન થતા જોખમી બન્યો હતો. પાયા સપોર્ટ વગરના હોય કે તેવી શંકા પ્રજામાં સેવાઈ રહી છે, જે તસવીરમાં પણ સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. છોટાઉદેપુરથી કમાડ તરફ જતો જિલ્લા પંચાયત કચેરી પાસે આવેલો બ્રિજ જર્જરિત જોવા મળી રહ્યો છે. તો બ્રિજના પાયા ઉપર મોટી તિરાડો જોવા મળી રહી છે. જ્યારે સળિયા પર બહાર છે મોટા વાહનો પસાર થાય ત્યારે પાયાના ભાગે કંપન થતું હોય અને કાંકરી ખરતી હોવાની ફરિયાદો પ્રજા કરી રહી છે. તાજેતરમાં પાયાને વધુ નુકસાન થતું હોય તેમ લાગી રહ્યું છે. આવનારા સમયમાં કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ? એક પ્રશ્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે. સદીઓ વીતી ગઈ છતાં બ્રિજ અડીખમ હતા, પરંતુ રેતી માફિયાઓના પ્રતાપે બ્રિજના પાયા પાસેની બધી રેતી ખાલી થઈ જતા હવે ફાઉન્ડેશન 20 ફૂટ સુધી દેખાવા લાગ્યા છે અને સાથે જ સળિયા પણ બહાર આવી ગયા છે. ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર.